જૂનાગઢમાં રસ્તા, ગટર, પાણી, સફાઈ અને સ્ટ્રીટ લાઇટ સહિતના લાંબા સમયથી પ્રજાને સતાવતા પ્રશ્નોને લઈને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મહાનગરપાલિકા કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। શહેર કોંગ્રેસ પ્રમુખના નેતૃત્વમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ શહેરની બિસ્માર રોડ વ્યવસ્થા, ઉભરાતી ગટરો, પીવાના પાણીની સમસ્યા, સફાઈની ખામીઓ અને બંધ સ્ટ્રીટ લાઇટના મુદ્દે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। આ દરમિયાન શહેરના વિવિધ પ્રશ્નો અને કમિશનર સાથે મુલાકાત માટે સમય ફાળવવાના મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી। આજરોજ જૂનાગઢ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મહાનગરપાલિકા કમિશનરશ્રીને આવેદનપત્ર આપવામાં આવેલું। શહેરને સ્પર્શતા શહેરની જે મુખ્ય સમસ્યાના 19 મુદ્દાઓ, આમ તો સમસ્યાઓનો ઢગલો છે જૂનાગઢમાં, પરંતુ આજે 19 મુખ્ય મુદ્દાઓને લઈને આજે કમિશનરશ્રીને આવેદનપત્ર આપવામાં આવેલું। એમાં મુખ્ય મુદ્દામાં દર વર્ષે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવે છે, પરંતુ આ કામગીરી માત્ર કાગળ પર જ રહે છે। કરોડો રૂપિયાના પ્રજાના ટેક્સના રૂપિયાના બિલ જ ઉધારવામાં આવે